ગાંધીના ગુજરાતમાં દારૂબંધીના લીરેલીરા ઉડ્યા. જેતપુરમાં ખુલ્લેઆમ વેચાઈ રહ્યો છે દારૂ. જેતપુરના ધોરાજી રોડ ઉપર ચામુંડાનગરમાં સતત બીજા દિવસે દારૂના અડ્ડા ઉપર મહિલાઓની જનતા રેડ. ધોરાજી રોડ ઉપર ચામુંડાનગરમાં મહિલા સંચાલિત બુટલેગરના દારૂના અડ્ડા ઉપર સતત બીજા દિવસે જનતા રેડ કરતા દેશી દારૂની પોટલી મળી હતી અને મહિલાઓએ દેશી દારૂના અડ્ડા ઉપર રેડ કરી 112 નંબર ઉપર પોલીસને જાણ કરી હતી. મહિલાઓની જનતા રેડ દરમિયાન ધારિયા, સાકળ સહિત હથિયાર પકડાયા હતા. મહિલા બુટલેગરની ધમકી અમને કઈ નહીં થાય આપતા આપી છે પોલીસને. મહિલા બુટલેગર ઘણા સમયથી દેશી દારૂનું વેચાણ કરતી હોવાનું સ્થાનિક મહિલાઓનો આક્ષેપ છે. ઘણા સમયથી આ વિસ્તારમાં દેશી દારૂનું વેચાણ થતું હોવાનો આક્ષેપ છે. ગઈકાલે પણ સ્થાનિક મહિલાઓએ રેડ કરતા આજે ફરી દેશી દારૂનું વેચાણ શરૂ છે. પોલીસની મીઠી નજર હેઠળ દેશી દારૂનું વેચાણ થતું હોવાનો આક્ષેપ છે. જેતપુર સિટી પોલીસે સ્થળ પર પહોંચી મહિલા બુટલેગર અને દારૂની પોટલીઓ અટકાયત કરી હતી. જે કે સિંગુદત સાથે રાકેશ પીઠડિયા, જેતપુર. મારું નામ શિલ્પાબેન રાજપરા. આ 5 વર્ષથી અહીંયા દારૂ વેચાય છે. કાલે પણ અમે જનતા રેડ કરી હતી. અડધી કલાકમાં પોલીસ વાળા બેનને છોડી મૂક્યા અને પાછા દારૂ વેચવાનું ચાલુ કરી દીધું. અને હાંજે અમને ધમકી આપી ગયા છે જો હથિયારો રહ્યા એના. તો પોલીસ કેમ કઈ કરતી નથી? એમ નહીં, મહિલાની કઈ જેલ છે જ નહીં. કેટલી જેલોમાં મહિલા છે તો આને કેમ કોઈ નથી રાખતો? અડધી કલાકમાં છોડી દે છે. હોય તો રાજકોટમાં લઈ જાવ, રાજકોટમાં હોય ગાંધીનગર લઈ જાવ, સાબરમતી લઈ જાવ. કેમ એને કોઈ કઈ કહેતું નથી? કેવો ત્રાસ છે? હદ મારો સાહેબ, અમને એમ કહે છે કે આત્મહત્યા કરી વાળી. આ દારૂ બંધ નહીં થાય તો તમે આગળ શું કરશો? અમે આત્મહત્યા કરી નાખશું. પછી પોલીસી જામે બધું લેશે ને ગળામાં. અમારી ઘરે કોઈ મહેમાન આવતું નથી. એના રાજ અમારે એને એક જ દેવું છે અત્યારે. એ રાજ દી ગાયરો બોલે અમારે એના ભોજન સાંભળવાના. ગઈકાલે તો તમે અહીંયા જનતા રેડ કરી દારૂ પકડાયો હતો. હા, તો આજે પાછો કેમ ચાલુ? એ તો સાહેબ હાંજે ચાલુ થઈ ગયો હતો. હાંજે દારૂ ચાલુ થઈ ગયો હતો અને અમને ધમકીઓ દઈ ગયા. એ કે અમે હવે તમે આવું કઈ કરશો ને અમે તમને મારશું હતો. પોલીસ પકડીને લઈ ગઈ. હા, તો તરત છોડી મૂક્યા. ઈ કેસ ખરી કે હું હપ્તા ભરું છું એમ. મને પોલીસ કાઈ નહીં કરે. તો પોલીસ હપ્તા ખાતી હોય તો છોડી મૂકે ને. હે નકર કાનો છોડી મૂકે? આપણે કોકને મારી તો નથી છોડી મૂકતા. જામીન જોઈને 2-5 કલાક રાખવા પડે, 2 દી રાખવા પડે. આપણને કોઈ નથી છોડી મૂકતો. આને કેમ છોડી મૂકે છે? આવા ધંધા કરવા તો છોડી મૂકવાના. તમારી માંગ શું છે? અમારી માંગ અમારા ચામુંડાનગરની અંદર દારૂ બંધી થવી જોઈએ. અમારે કોઈ દારૂ અહીંયા વેચાવો જ ન જોઈએ ચામુંડાનગરની અંદર.